નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ હરેશ સારલા, મારી સાથે છે કેમેરામેન ગૌરવસિંહ રાજપૂત. અમારી યુટ્યુબ ચેનલ મારું ગામ મારી વાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના એક નાનકડા એવા ગામ કેદારિયા, જેનું નામ છે. આજ કેદારિયા આવવાનો મારો એક ધ્યેય છે કે કેદારિયામાં એક ખેડૂત પરિવાર રહે છે, અને ખેડૂત પરિવારમાં જે મોભી છે એ વ્યક્તિને કુદરત દ્વારા એક શક્તિ મળેલી છે, જેને આપણે શબ્દોમાં કહીએ તો સંગીત અને ગાયકીની. એ શક્તિને મારે આજ તમારા લોકો સમક્ષ મારે એને ઉજાગર કરવી છે, લોકો સમક્ષ એને લાવવી છે. એવું મારો એક ધ્યેય છે, એટલે હું આજે કેદારિયા ગામની મેં મુલાકાત લીધી છે. પોતે ખેડૂત છે અને ખેડૂત તરીકેનું ગુજરાન ચલાવે છે, પણ ક્યારેક પોતાનો જે નવરાશનો સમય હોય એ સમયમાં પોતાને ઈશ્વર તરફથી જે શક્તિ મળેલી છે ભજન ગાવાની અને લોકોને જે સંગીતનું જે જ્ઞાન આપવાની અથવા એનું જે રસ પાન કરાવવાની, એ શક્તિને આપણે જાણવી છે. આપણે એ ભાઈની મુલાકાત લેવી છે, એ ભાઈનો પરિચય લેવો છે, અને એ ભાઈ પાસે આપણે સંતવાણીનું, ભજનનું કે જે કંઈ અત્યારે હાલના જે સ્ટેજ પ્રોગ્રામ છે એના વિશે આપણે માહિતી મેળવી છે. તો તમને જો અમારો આ વિડીયો છે એ પસંદ આવે તો એને લાઈક કરી દેજો, તમારા મિત્રોમાં શેર કરજો, અને ખાસ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનાર વિડીયો તમારા સુધી અમે પહોંચાડી શકીએ. તો ચાલો મિત્રો, હવે આપણે વધુ સમય નથી લેવો, આપણે એ ખેડૂત મિત્ર છે તેમની મુલાકાત લઈ અને તેમને આપણે આ વિડીયોમાં માણીએ. આપણી સમક્ષ આજે હાજર છે કેદારિયા ગામના વતની. સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ, એમના મુખેથી જ આપણે સાંભળીએ. ખૂબ ખૂબ ધન્યવાદ હરેશભાઈ. તમે એક આ કાર્ય લઈને સારું એક કાર્ય કરો છો, કારણ કે અમારા નાના એવા ભજનીકને તમારા યુટ્યુબ ચેનલથી અમને બિરદાવો છો એટલી સારી વાત છે. મારું ગામ કેદારિયા, તાલુકો હળવદ અને જિલ્લો મોરબી, અને હું ખેતી કરતો જાઉં છું અને નાના નાના પ્રોગ્રામ કરું છું. બચપણથી મને ભજનનો શોખ છે. મારી ઉંમર લગભગ 8-9 વર્ષની હતી ત્યારનો હું સંગીત ક્ષેત્રે જોડાયેલો છું, અને 5મા ધોરણમાં ભણતો ને ત્યારે મારા દાદા હતા તે એમને મને 8 રૂપિયામાં ચોપડી લઈ દીધી ભજનની. 8 રૂપિયામાં એ ચોપડીમાં એક ભજન હતું, એ તમને સંભળાવું. પહેલું ભજન મેં એ શરૂઆત કરી અહીંયાથી. મને આ ભજન એવું અતિ પ્રિય લાગ્યું. ગમે અહીંયા ભજન હોય અહીંયા આ કડી તો હું ગાઉં જ છું, કારણ કે એના શબ્દ જ એવા હે. હરેશ, એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, કાગ કવિનું ભજન છે. બહુ જૂનું જાણીતું ભજન, ત્યાંથી મેં શરૂઆત કરી. સરસ. દર્શક મિત્રો, નવગણભાઈ આપણને એમનું જે સ્ટાર્ટિંગ ગીત છે, ભજન છે, જ્યાંથી એમણે દાદાની ચોપડી આપેલી તેમાંથી ગાયું, અને સરસ છે. બહુ ભજન જાણીતું છે, કવિ કાગ દ્વારા ગવાયેલું, રચાયેલું છે, અને બહુ સાંભળેલું, લોકમુખે ગવાયેલું ભજન છે, અને બહુ સારા રાગમાં એમને આપણી સમક્ષ રજૂ કર્યું. તમને વારસાગત મળ્યું જે ભજનનું, જે કઈ ગાયકીનું આપણે, તો એના વિશે તમને જે સ્ટાર્ટિંગ જે વસ્તુ છે આ ભજન ક્ષેત્રે તમને આગળ વધવાનું જે પ્રેરણા મળી, એના વિશે થોડીક વાત કરો અમારા દર્શક મિત્રોને. ભજન વિશે તો હરેશ એવી વાત કરું ને કે મારા બાપુજી, બાબુભાઈ નામ એમનું,
એ માતાજીના ભેડિયા બહુ ગાતા અને હજી એ ભજનમાં જ જાય છે. એમના હારે હારે હું જાતો એટલે મને એમના પ્રત્યે ભજન સાંભળીને મને પણ એમ થયું કે હું ભજન ગાઉં. એટલે એ માતાજીના ભેડિયા બહુ ગાતા. એક ભેડિયો સંભળાવું. સરસ, ચાલો આપણે એક ભેડિયો સાંભળીએ. જો દેરિયાવાડી મારી હવે લેરી કરો ને મારી જવાન આઈ તમે લેરી કરો ને મારી જવાન. આ ભેડિયો મારા બાપુજી બહુ ગાતા અને હું પણ ઈ રાગમાં ઈ ભેડિયો ગાઉં છું અને એમના વારસાથી મને આ ભજન મળ્યું છે અને આપણે તો જીવત રહી ત્યાં લગી ટકાવી રાખવું છે. અને હું હજી એમ કહું છું કે મારા પરિવારમાં કોઈને આ વારસાગત મળે તો સારું એમ. સરસ. નવગણભાઈને આજે વારસામાં મળેલી જે એમના પિતૃઓ તરફથી જે વારસામાં ભજનનું જે જ્ઞાન મળેલું છે અને સરસ મજાનો કુદરત એમને અવાજ પણ આપેલો છે અને એમની એવી આશા પણ છે કે આજે એમની જે સંપત્તિ છે જે ગાયકીની અને ભજનની એ પેઢી દર પેઢી સચવાય એવું પણ તેઓ પ્રયત્ન કરે છે. એ પણ આપણા માટે સારી વાત છે કે ભવિષ્યમાં હજી આપણને કોઈ સારો આમના કુટુંબમાંથી અથવા પરિવારમાંથી આપણને સારો ગાયકી કલાકાર મળશે એવી આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરી કે એમની જે મનની ઈચ્છા એ પૂરી થાય. સંતવાણીના પ્રોગ્રામ ઘણા બધા થાય છે પણ થોડુંક આમ પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે લોકોનું ધ્યાન હોતું નથી. એટલે કે સંતવાણીથી થોડુંક આપણો સમાજ છે, લોકો છે વિમુખ થઈ રહ્યા છે. કેમ કે એનું કઈક કારણ તમને કોઈ તમારા મત મુજબ રજૂ કરો તમે શું કહી શકો? ખૂબ જ સરસ સવાલ કર્યો હરેશ. કારણ કે અત્યારે સંતવાણીના ચાહકો છે ઘણા પણ એ જૂજ સંખ્યામાં જોવા મળે છે. પણ તમે પ્રોગ્રામ જુઓ તો અહીંયા શરૂઆતમાં ઘણા બેઠા હોય, સામે સ્ટેજ હોય, સામે પબ્લિક દુનિયાની હોય, પણ એમાં માણસો જ 10% હોય, પબ્લિક જાજી હોય. કારણ કે એ બધું દેખાદેખી જોવા આવ્યા હોય, સમજવા તો અત્યારે નથી જ આવતા. ભીખુદાન ગઢવી કહે છે, પદ્મશ્રી એવોર્ડ મળેલો એમને ભીખુદાનભાઈ ગઢવીને, એ કહે છે કે તમે ભજનમાં જીયા હતા કે હા, તો કે જામો જામો હતું. જામો જામો નહીં કે તમે ઉતાર્યું કેટલું મગજમાં. જામો જામો તો હતું પણ મગજમાં તમે ભજનમાં જીયા હતા, તમે મગજમાં કેટલું ઉતાર્યું કે બહુ સારું હતું. એમ નહીં કે મગજમાં તમે એક કડી, આ તો એવું છે વહેતો દરિયો છે હરેશ, એમાં એક કડી આપણે મગજમાં કરી જાય ને તો બેડો પાર થઈ જાય. આ તો સદગુરુની દયા વિના ન મળે. અને આ જે સંતવાણીના જે શબ્દો હોય ને, મારા ખ્યાલથી હું માનું ત્યાં લગી કે જે અત્યારના હાલના જે આધુનિક ભજન છે ને એના કરતા સંતવાણીના જો શબ્દો આપણા કાનમાં તમે જેમ કીધું ઉતરી જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય. પણ અત્યારની જે હાલની જનરેશન છે એ થોડીક શબ્દ કરતા મ્યુઝિક ઉપર વધારે ચાલતી એવું લાગે. અને હાલની જે રચનાઓ તમે જો, તમે તો પરિચય જ હોય તમારું આ ફિલ્ડે, તો એ રચનાઓમાં શબ્દનો ભાર નથી હોતો, મ્યુઝિક ઉપર વધારે લોકો આકર્ષિત થાય છે. અત્યારે તમે જુઓ તો હરેશ, ગોપાલ સાધુ એક આપણે નબદિયા વેદ ક્યા જાણે મુझे દિલ કી બીમારી હે, તો એ ભજન તો બ્રહ્માનંદ સ્વામીએ ગાયેલું હે, રચના એની છે, પણ અમુક સાંભળો વાળાને ઉતરતું નથી. ખાલી આ નબદિયા વેદ ક્યા જાણે મુझे દિલ કી બીમારી છે, એ બ્રહ્માનંદ કે છે પેટમાં દુખાવો ઉપડે કે એમના પરિવારના કહે છે કે શું તને થાય, એને સદગુરુની દયા લાગી જઈ, એને દિલ કી બીમારી સદગુરુની લાગી જઈ, એવું કહેવા માંગે છે. પણ અત્યારે એનો માહોલ કંઈક બીજો જ કરી નાખ્યો પબ્લિકે.
આમ ઉતારતા નથી મગજમાં, પણ એનો માહોલ બીજો કરી નાખ્યો. સારું ગાય છે ગોપાલ સાધુ, નબદિયા વેજ કિયા જાણે મુજે દિલ કી બીમારી, જુદા રાગમાં ગાયું છે, બધાને સારું મળે છે ઓડિયન્સ ને બધું. મને એવી ઈચ્છા થાય અત્યારે કે તમે એકાદી સંતવાણી સંભળાવો, એટલે લોકોને આજે સંતવાણીના જે શબ્દો છે તમારા મુખેથી સાંભળવા મળે. આપણે બેડા ભણતા અને ઠાકર ઠાકર હતો તું લખીને લખીને આપતો નો સાંભળા. સુદામાની મિત્રતાનું ભજન છે. यदि આપણે નાના હતા ત્યારે કૃષ્ણ પરમાત્મા તું હાવ ભણવામાં ઠોઠ હતો કે તેથી હું તને લખીને આપતો નોટ, સુદામાજી કહે છે. અને પછી તો કૃષ્ણ પરમાત્માને આપ જાણો છો કે જાઓ જલાલી, એ તો ભગવાન હતા, પણ કસોટી ભગતની તો પરમાત્મા કરે જ છે ને, ત્યારનું ભજન છે. સુદામોજી પ્રભુજીને કેસે રે મારી મંદી મારી ભૂલ મારે મારી મંદી મારી ભૂલ મારે કોકડી કનૈયા એ પરવાનથી દાણા પરવાનથી કોકડી કનૈયા એ પરવાનથી દાણા આજ ઓઢારે વિનાના ફરે છે ઉઘાણા રે બારકોરે મારા દૂર મારે સુદામોજી કૃષ્ણ પ્રભુજીને કેસે રે મારી ભક્તિ મારી બોલ મારે. સરસ મજાનો સ્વર છે નવગણભાઈનો, ખૂબ મજા આવે સાંભળવાની. એમ થાય કે ઘડીક બે ઘડી અહીંયા સાંભળવા રોકાઈ જાય. આ તો ઘણા જૂના ભજન છે હરેશ, કારણ કે આ વસ્તુ રહી ને એ અત્યારના ગાયકો બહુ આરાધક ભજનો, કારણ કે પરસોત્તમ પરી, શૈલેષ મહારાજ, લક્ષ્મણ આપણે દેવ થઈ ગયા લક્ષ્મણભાઈ બારોટ, એના આગળ સાંભળવા જડતા. અત્યારને તમે જોવો તો માહોલ જ કંઈક અલગ જ છે. મેં તમને એ જ કે મારો કહેવાનો એમ હેતુ એ જ છે કે અત્યારનું જે જનરેશન છે ને એના શબ્દની કિંમત નથી, અને તમે જે આજ ગામડાના કલાકાર તરીકે તમે જે શબ્દને સાચવી રાખ્યા ને એ અમારા માટે બહુ મૂલ્ય વસ્તુ છે. ના, લોકગીત આપણે ઘણા સાંભળવા જેવા છે બધા, પણ અત્યારના તો લોકગીત કંઈક અલગ જ પ્રકારના છે. કારણ કે આપણે જાવું હોય તો સાંભળવા હોય તો શરમ આવે એવું બધા લોકગીત છે. જૂના લોકગીતો કેવા આવીને મારી છોડે એવો શ્યામ, આવીને મારી છોડે મથુરાની જેમ માતાનો જન્મ્યા, વાસુદેવ તો મુલાવા લઈને આયા, મથુરાની જેમ માતાનો જન્મ્યા, વાસુદેવ તો મુલાવા લઈને આયા, ગોકુળિયામાં મેલવા
રે જાય મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે એવો તો કાન આવીને મારી મટુકી ફોડે. આ બધા જૂના લોકગીતો. અને અત્યારે તો બધું એવો માહોલ હોય કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. આ શું કહેવા માંગે એ કઈ સમજાતું નથી. અરે શબ્દ ઉપર ભાર નથી, હવે મ્યુઝિક ઉપર ભાર. અત્યારના જે જનરેશન ને તાલ ઉપર રમવું ગમે, પણ એને શબ્દની કિંમત નથી. શબ્દની કિંમત નથી. તમે ઘણા બધા સ્ટેજ ઉપર જાઓ છો, બરોબર, નાના મોટા પ્રોગ્રામિંગ કરો છો, તો એના વિશે થોડીક માહિતી આપો અમારે દર્શક મિત્રોને, તમારો વધુ પરિચય કેળવાય. અમે તો એવા નાના નાના કાર્યક્રમો કરીશી. ને દેવળિયા રામદેવપીરનું મંદિર છે આપણે અહીંયા. મેં 12 મહિના બીજ બંધાણો હતો રામદેવજી મહારાજ. 12 મહિના લગીને મેં ભજન કર્યા. વધારે મજા અહીંયા મને બહુ ઓડિયન્સ એવો સાંભળવા વાળો, દેશી ભજન સાંભળવા વાળા ચાહકો. 12 મહિના લગી એક જ ધારો મેં 12 બીજું અહીંયા કણે રામાપીરની કરી. એવડે દેવળિયા વાળા બધા મને ઓળખે. આમ જો કે હળવદ તાલુકામાં લગભગ ગાયક આપણે જાણીતા, પણ અમે ખેતી વિશે જોડાયેલા રહ્યા એટલે આ કાર્યક્રમ ઓછા કરી, પણ આવે એટલે લડી લે એવું કોઈ નથી. એક બહુ જૂનું ભજન સંભળાવું તમને. તારો ભરતજી રે ભલે ને ગાદીએ આવે રે મનનો દે મારા રામને હોરી દીધી તો તને પાયેલાનું તે તો પ્રાણ ત્યાગું તે તો તને પાયેલાનું તે તો પ્રાણ ત્યાગું તે તો રે ભિખારી બની ભીખ માંગું રે બનનો દે આ બધા ઘણા જૂના ભજન અત્યારે સાંભળવા ન ચડતા. તમે ક્યાં પ્રભાતિયા ખોઈ ગયા, અરે ક્યાં જૂનું બધું ભૂલાતું જાય. અત્યારે નવાનો મોહ થઈ ગયો હે માણસોને. પણ તમે જે આ ગામડાના નાના એવા કલાકાર થઈને જે તમે મૂડી હાંચવી નહીં, ખરેખર અમારે તમારો આભાર માનવો જોઈએ કે આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી તમે રાખી. અને તમારી તો આશા એવી છે કે આ પેઢી દર પેઢી હચવાય, એ પણ આપણા ભાવિ માટે સરસ મજાની વાત છે. બરાબર. તો તમે સ્ટેજ પ્રોગ્રામ કરવા જાઓ, અહીંયા તમને પ્રોગ્રામ દરમિયાન કોઈ એવી તકલીફ પડતી હોય અથવા તમને એવું લાગતું હોય કે આ વસ્તુ હોય તો સારી લાગે, કે આ વસ્તુ કંઈક ઘટે છે, એવું તમને મનથી થતું હોય, એવું અમને આજ દર્શક મિત્રોને જણાવો. ખૂબ સરસ સવાલ કર્યો આપણે હરેશ. કારણ કે આપણે જો સાજિંદા લઈને ન જીયા હોય ને, આપણે હારે સાજિંદા લઈને ન જીયા હોય અને બીજા અલગ અલગ સાજિંદા હોય તોય તમને ગાવામાં તકલીફ પડે, તોય તમને મજીરા વાળો બહાર કાઢી નાખે, કાં તબલા વાળો બહાર કાઢી નાખે, કાં બેંજા વાળો બહાર કાઢે. જાણીતો સ્ટાફ ન હોય એટલે તમને તકલીફ તો પડવાની જ છે. અને જાણીતો સ્ટાફ હોય ને તો આંખના ઈશારે હાલતો હોય. એકબીજાનું જે એકબીજા લિંગ હોય કે આ રીતે આ વગાડું. સામેનો વ્યક્તિ જાણીતો તબલચી જાણીતો ન હોય કે બેંજા વાળો જાણીતો ન હોય ને તો તમને બહાર કાઢી નાખે. તમે ગમે એટલું સુરીલું ગાતા હોય તો એને કંઈક ના એની હરકત તો કરે જ તે. આવો તો આમાં રાજકારણ હે. હા, રાજકારણ તો જો આ સંગીતમાં રાજકારણ છે. આ કઈક નવું શબ્દ આપણને જાણવા મળ્યો. કેમ કે એ ગાયકને ખબર હોય એનો શબ્દ જયારે અટકાય એને સામે વાળો જે ઓડિયન્સમાં સ્ટેટમાં બેઠા હોય ને તો જેને લેવાના હોય ને એને ન લે, અમુક તો જાણીતાને લઈ લે. નાના કલાકારની ઘણી વખત અવગણના કરવામાં આવતી. અમારે ઘણી વાર હવાર લગી બેહવાનું થયું. હા, હવાર લગી બેહવું પડે. આપણને આમંત્રણ દીધું હોય તો જવા ન મળે. હું કરું, બરોબર. હું નાનો હતો ત્યારે મારે એવું થતું
મારા પપ્પા હારે જાતો ગાવા, પણ ગાયક જાજા હોય તો હવા લગી બેહતા હોય છે. શોખ આમ શીખવાનો શોખ અનેરો, કારણ કે બેહી પછી વારો ન આવે, અને વારો આવે એટલે પછી લડી લેવાનું. આજે આપણને એક વસ્તુ જાણવા મળી કે જોઈને નવગણભાઈને શોખ નાનપણથી જ છે, અને સ્ટેજ માટે રાત રાત ઉજાગરો પણ કર્યો હોય, ત્યારે આજે આ પરિસ્થિતિમાં આજ જીવન સુધી પહોંચ્યા છે. એટલે એક વસ્તુ નક્કી છે કે તમારે જો મનમાં કઈક ઈચ્છા હોય ને તો એના માટે તમારે ભોગ દેવો પડે, અને ઘણો ભોગ દીધો. કેમ કે એક નાનો કલાકાર હોય ને એને નવગણભાઈના શબ્દોમાં જે કહી તો કે જે તક મળવી જોઈએ ને તક નથી મળતી, એને આજ નજરઅંદાજ કરવામાં આવે. પણ આપણે આ યુટ્યુબ ચેનલ માધ્યમથી જે નાના માણસો છે કે જે નાના પાયે જે પ્રોગ્રામ કરતા હોય, અથવા નાના પાયે ઘરે રહીને કે અથવા નાના મોટા જે મહિનાના પ્રસંગમાં જે ભજન ગવાતા હોય, કોઈ નાના મોટા એવા તિથિ ભોજનના એવા હોય, તિથિના હોય, એવા જે ભજન ગાતા હોય, એવા લોકોને આપણે આજે યુટ્યુબના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવા, અને આ લોકોને પણ ન્યાય મળવો જોઈએ. કેમ કે હંમેશા મોટાનો તો બધા મોટી વાતો સાંભળતા હોય, પણ નાના માણસની કોઈ વાતો સાંભળવા અત્યારે કોઈની પાસે સમય નથી. આજે આપણે નવગણભાઈને મળવાનો એક આ વિશેષ મોકો એટલા માટે લીધો છે કે એમના થકી આપણે જે ગાયકોને પડતી તકલીફો વિશે જાણવું છે. અને તમે જયારે ભજન ગાવા જાઓ છો, બરોબર, ઘણા નાના મોટા પ્રોગ્રામ, તો સંતવાણીનો પ્રોગ્રામ તમે બસ વિશેષ આપતા હોય, પણ તમને વચ્ચેથી ઓડિયન્સમાં કોઈ એવી ફરમાઈશ આવતી હોય કે ભાઈ આ નહીં આવું ગાઓ, તો એવી કોઈ વાત હોય તો અમારા દર્શકોને રજૂ કરો, તો એનાથી પણ નવું જાણવા મળે. હા, એ સાચી વાત કરી હરેશભાઈ, કારણ કે અમુક આલતું ફાલતું ફરમાઈશ આપે ને તો હું નથી ગાતો. બરોબર. કારણ કે મને સંગીત પ્રત્યે લગાવ ઘણો, બધું સંગીત સારું જ છે શીખવામાં, એવું નથી, પણ સંતવાણી અને લોકગીત કંઈક અલગ વસ્તુ છે. જે ભગવાન પ્રત્યેની લોકગીત હોય એ આપણે ગાવા પડે, પણ અમુક ફરમાઈશો જેવી આપે, જે દાંડિયા રાસની ગાયેલી, એ આપણને ફાવતી નથી. ફાવે ખરી પણ એ માહોલ બગાડી નાખે. તમે ગાતા હોય સંતવાણી ગાતા હોય, માહોલ બગાડી નાખે. આમેલ વ્યક્તિ હોય, કોઈ સાંભળવા વાળા 10 કે 15 જણા જે બેઠા હોય કે ગમે એટલા બેઠા હોય સંતવાણી સાંભળવા વાળા, એ ફરમાઈશું તો સારી જ આપે. કારણ કે પછી પબ્લિક ન કહેતા, પબ્લિક એ ફરમાઈશું ખોટી આપે ને આપણને એવું લાગે કે આ બહાર કાઢી નાખે છે કે નહીં, એવું બને ખરો, ક્યારેક બનતું બની જાય છે. કેમ કે અમુક સંતવાણી વિશે લોકોને માહિતી નથી હોતી, અને અમુક શબ્દ એમને નથી સમજાતા, એટલે લોકો આવું થોડુંક કલાકાર એટલે ડાયરો કરીને કૂદતા હોય. ઘણા લોકો એવું હોય કે ડાયરામાં જઈ, અને ડાયરાને કંઈક અલગ જ સ્થાન આપી દીધું હોય. અને અમારે જાજો ભાગ હરેશ, કારણ કે તિથિના ભજન હોય ત્યારે બહુ એવું આલતું ફાલતું ગાવાનું થતું નથી, જોકે, પણ ત્યારે મર્યાદામાં જ ગાવા પડે. ત્યારે ખોટી એવી ફરમાઈશો આવે નહીં. ત્યારે તો શું કેવા ભજન ગાતા હોય, મેલી મત જા પરદેશમાં વણજારા, જીવો વણજારા, જીવો વણજારા, જીવો વણજારા, જીવો વણજારા. અને ફટકે ફૂટી જાય, પણ મઢીલો મારા રામના નામથી હવે એના કોઈ દી કટકા ન થાય. કાયા કાચની પૂતળી વણજારા, હો એને ફૂટતા નહીં લાગે વાર વણજારા, જીવો વણજારા, જીવો વણજારા. આવા ભજન ગાવાના થાય. સરસ, બહુ અતિ સુંદર.
સતાર સાહેબનું ભજન છે અને બહુ લોકપ્રિય ભજન છે, કારણ કે તિથિઓમાં ને એમાં આવો ભજન વધારે ગાવાના થતા હોય. આપણે તમારો જે પ્રાથમિક પરિચય લીધો, હા. બરાબર, તમારા માતા પિતાનું, આપણે તમારા દાદાની વાત કરી, પણ હકીકતમાં એક પ્રશ્ન પહેલા પૂછવો જોઈએ ને રહી ગયો મારાથી. ચોક્કસ ચોક્કસ. આ જે સંગીતનું તમને દાદા તરફથી કે માતા પિતા તરફથી વારસામાં મળ્યું, પણ ઓલું કહેવાય ને કે જ્યાં લગી ગુરુ ન મળે ને ત્યાં લગી જ્ઞાન ન મળે, અને ગુરુ વગર જ્ઞાન ન હોય. તો મારો એક પ્રશ્ન એક રહી ગયો પૂછવાનો, અત્યારે હું પૂછું તમને કે તમને જે બધું વારસામાં મળ્યું, પણ તમને કોઈ એક વ્યક્તિ પ્રેરણા હશે કે તમે જેને ગુરુ માનતા હોય, કે જેના થકી તમે સ્ટેજ ઉપર આવ્યા, અથવા તમને આ જે સંગીત ક્ષેત્રે તમને આગળ વધવાની પ્રેરણા મળી હોય, તો અમારે તમારા ગુરુનો પરિચય મેળવવો છે. અમારા દર્શક મિત્રોને તમારા ગુરુ વિશે થોડીક માહિતી આપો. જી જી. હવે એવું છે ને હરેશ, કે મારા ગુરુ તો આમ જો તો મારા માતા પિતા જ છે, કારણ કે મારા પિતાજી ભજન ગાતા, એના પ્રત્યે જ મને લાગણી થઈ ભજન ગાવાની, અને શીખો ને તો એમના આગળ જ શીખો હું. અને મારા ગુરુ હે મેરુપર, હળવદ તાલુકાનું મેરુપર ગામ છે, એ ગુરુ દેવ થઈ ગયા, અને ફૂલગરજી મહારાજ મારા ગુરુ હતા, એ દેવ થઈ ગયા. અને પ્રથમ ગુરુ માત પિતા, મેં કીધું પ્રથમ ગુરુ માત પિતા, પછી ગુરુજી તો ફરજિયાત જોઈ. ગુરુ વિના જ્ઞાન નથી. ગુરુ જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના ન મીટે ભેદ, ગુરુ વિના સંશય ના ટળે, ભલે વાંચો ચારે વેદ. વાહ વાહ, શું વાત છે. ચારે વેદ આપણે વાંચી લઈને તો ગુરુના તોલે તો ન જ જવાય. એવું આપણા રૂખડ બાવાએ લખ્યું હોય ને ભજન. સંભળાવો ભજન એકાદું આપણા વેલાદના. હા, કાકો સમાજ. ઊંચો સે ગરવો દાતા, એ નીચે સે જમિયાલ દાતાજી, એ વચમાં ભુવનેશ્વર ભારી, એ વગરવો દાતા, ગિરનારી બામો ગિરનારી, તારા રે ભજનની લેર લાગી, એ વગરવો દાતા, ગિરનારી બામો ગિરનારી. આ વેલનાથ નું ભજન ગાયેલું છે. હા, સંભળાય, મસ્ત, મજા આવી, બહુ મજા આવી. તો તમે જે તમારા પ્રથમ ગુરુ ગણી તો માતા પિતા, મારે તમારા મોઢે એક માતા પિતાનું એક ગીત અમને અમારા દર્શક મિત્રોને સંભળાવો, એકાદું ભજન સરસ મજાનું માતા પિતાને લગતું હોય ને એવું સંભળાવો. ચોક્કસ ચોક્કસ. ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં લેવાલા, દેહ વિસરશો નહીં. લાખો લડાયા લાડ તમને, ગોડ સર્વે પૂરા કદા, લાખો લડાયા લાડ તમને, ગોડ સર્વે પૂરા કદા, કોડના પુરનાર કોડ પુરા ભૂલશો નહીં રે ભાઈ, મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં, અમૃત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં વાલા, દેહ વિસરશો નહીં. આ તો નથી કહેતા કે હરેશભાઈ, આ શરૂઆતથી આપણે એકડિયાની ચોપડી આવે ને ત્યાંથી જ આપણે
આ એક પાનામાં આવે મા બાપ વિશેનું આખું લખાણ જ આવે પહેલેથી જો ઈ મગજમાં ઉતરી જાય ને તો દીકરા કોઈ દી મા બાપને ભૂલે જ ભૂલે જ નહીં. એવી બધી વસ્તુ છે. અગણિત ઉપકાર તમે જે કીધું એમ, એના ઉપકાર આપણે બદલો ચૂકવી ન શકીએ આપણે, પણ એના જો એનું ખાલી જીવતા કિંમત કરી જાણીને તોય ઘણું છે આપણે. ઘણું છે, સાચી વાત. હવે આપણા દર્શક મિત્રોને તમે એવું કોઈ ઘટના વિશે માહિતી આપો કે જે પ્રસંગ એવો કોઈ ઘટિત ઘટ્યો હોય કે કોઈ સ્થળની મુલાકાત લેવાથી કે કોઈ પ્રોગ્રામમાં દરમિયાન તમારી સાથે એવી ઘટના ઘટિત થઈ હોય કે જેનાથી તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવ્યું હોય કે તમને એમ થયું હોય કે અગાઉ આ વસ્તુ નથી મને ગમતી અને એના બદલે હવે વસ્તુમાં તમને રસ જાગ્યો કે એના થકી તમે સંતવાણીમાં કે એને લખી તમે આગળ વધવામાં તમને પ્રેરણા મળી હોય કે ભજન ક્ષેત્રે તમે આગળ વધવામાં ક્ષેત્રે સફળતા મળી, તો એવો કોઈ પ્રસંગ અમારા દર્શક મિત્રોને તમે જણાવો. ખૂબ સરસ સવાલ કર્યો હરેશભાઈ. કારણ કે હું એકવાર બગદાણા ગયો હતો એટલે બગદાણા બજરંગદાસના દરબારમાં આમ પગ મૂકતા જ મને એમ થઈ ગયું કે ઓહો, લાખો માણસો જમે જ્યાં હરિહરની હાકલો થાય, લાખો માણસો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ. આપણે ચા પીવા જઈને તો ઉભા ન હેઠા બેહારીને તમને ચા પાય, હેઠા બેહારીને ચા પાય, પછી બાપા સીતારામ કહીને ચા પાય. આપણને ચા પીવા બેહારે એટલે બાપા સીતારામ કહેવાનું, અને જમવા બેહારે ત્યારે બાપા સીતારામ કહેવાનું. મારા મગજમાં તો ત્યારનું બાપા સીતારામ કરી ગયું. એટલે મેં ત્યારનું ટેક લઈ લીધી. આજથી 6-7 વર્ષ થઈ ગયા. ત્યારની નીમ લઈ લીધું છે કે હું ગમે ત્યારે જમીશ, પાણી પીવીશ એટલે બાપા સીતારામ કહીને જ પાણી પીવીશ. અને ત્યારનું મારા મગજમાં એટલું પરિવર્તન છે ને હરેશભાઈ, બજરંગદાસ બાપાની ફૂલ દયા, માં કુળદેવીની ફૂલ દયા, અને આપણું નાવડું આયલું જાય છે. હવે બજરંગદાસ બાપાની વાત આપણે ચાલુ કરી જ છે, તો એકાદ એમના નામ ઉપર એક ભજન દર્શક મિત્રો સંભળાવો. સીતારામ છે એની મસ્તી મધુર છે, મુખે સીતારામ છે એની મસ્તી મધુર છે, નથી એમ કોઈ કદી કેજો છે સંતો આજે હજી આપણા મલકમાં, નથી એમ કોઈ કદી કેજો છે સંતો આજે. આપણે વીરપુર જાઓ, જલારામ જોગીની જ્યોતું જલે છે. સત્તાધાર જાઓ, અન્નનો ભંડાર પરબ વાવડી જાઓ. કોઈ કે સાધુ સંતો ખૂટી ગયા એવું માનવામાં જ ન આવે. સંત ના હોત સંસાર મેં જલી જાત બ્રહ્માંડ, આ જ્ઞાન કેરી લહેર છે ઠારે તઠામાં. એને જ્ઞાન આપી આપીને આ બધાની અગ્નિ ઓલવે છે. સંત જ્ઞાન રૂપી દીવો છે જે પોતે જડે, પોતે પોતાની જાતને સળગાવી નાખે અને જગતને પ્રકાશિત કરે. બીજું એક ઉદાહરણ દેતો, તમે જાઓ પરબ વાવડી જાઓ, આપણને જોઈ જોઈને આપણને એમ થાય કે આટલું એમ નહીં, એક રૂપિયો લેવો ચાઈ બગદાણામાં, એક ચાઈ લેવો રૂપિયો. તમે જલારામ ને અહીંયા જોવો, સેવા યજ્ઞ કરવો એ જ અલગ વસ્તુ છે. આપણે સંત ની તાકાત જોવી હોય તો ગૌરવભાઈ અહીંયા જવું પડે કે સંત કોણ હે એમ. અને આપણે આ 5 મહેમાન તમે આવો તો આપણે જમાડી ના હેકતા, સાચું ખોટું? 5 મહેમાન આવ્યો એને આપણે જમાડી ના હેકતા, લાખો માણસો આવે ત્યારે કેવું પડે. તો સમય નથી, પણ કોઈના માટે આપણે ટાઈમ ફાળવવા માટે સમય. 5 મિનિટ બેવું હોય ને તોય આપણી પાસે નવરાશ નથી. અત્યારે એવું જીવન આપણે જીવી રહ્યા છીએ, પણ ઘરે ઘરે આ થોડુંક આપણે સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છીએ, એમ કેવું હોય તો કહી શકાય. મને એક સાખી યાદ આવી જાય કે સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવજો શીશ, એક ગુના તો ક્યાં કરે, કરી દે લાખો ગુના બક્ષીસ. વાહ વાહ, શું હે!
સંત દેખી નમન કરીએ, કારણ કે જે નમી જાણે ને સંતને ખબર જ પડી જાય કે આનામાં શું છે. એને સામેના વ્યક્તિ હાલ્યો હોય તો ખબર પડી જાય કે આનામાં શું છે, અને એ તમારા હાથ માથે મૂકી દે ને તો તમારો બેડો પાર થઈ જતો. હવે સંત અત્યારે આપણે સમાચારમાં ટીવીમાં એક સરસ મજાનું જે પ્રોગ્રામ થવાનો છે, એટલે કે આપણે જે અયોધ્યા શ્રી રામ પાછા આપણે અયોધ્યા પધારવાના છે, એમનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જી જી. એટલે કે રામ પાછા વનવાસ નામ કહેવાય ને કે વનવાસ પૂરો કરીને પાછા આપણા ભારત દેશમાં આવવાના છે. જી જી. તો એ થોડુંક શ્રીરામ જે આપણા પૂર્વજ કહેવાય આપણા, જે તો એના જે શ્રીરામનું થોડુંક ગુણગાન ગાય એવું એકાદું ભજન આપણા દર્શક મિત્રોને સંભળાવો. જી જી. ખૂબ સરસ સવાલ કર્યો આપણે, કારણ કે 550 વર્ષ, હા હે ઘણું આપણે 550 વર્ષ આપણે રાહ જોઈ જોઈએ કે કોઈ હું તો મોદી સાહેબ ને સાક્ષાત શ્રી રામ જ માનું છું. ઈ ન હોત ને તો અયોધ્યામાં મંદિર પણ ન બને. અરે સાચી વાત છે, કારણ કે જુનાળેથી જોધા જાગશે, અને આ જુનાળેથી નહીં આ આખા ભારતમાં જોધો આ એક જાગ્યો. હા, જેને પાવાગઢ માથે શિખર માથે ધજા ચડાવી, પાવાગઢના ડુંગર માથે માં કાળીના ધજા ચડાવી, કેટલા વર્ષોથી ખંડિત હતું, એને શિખર બનાવીને ધજા ચડાવી. અને આ બીજું 550 વર્ષ પછી રામનું મંદિર ભવ્યથી ભવ્ય 22 તારીખે. હું તો બધાય દેશવાસીઓને વિનંતી કરું છું કે 22 જાન્યુઆરીએ હે ને, 22 જાન્યુઆરી સાંજે બધાય જય શ્રી રામનો નાદ સંભળાવજો, કારણ કે પરમાત્મા રાજી થાય છે. અને બધાય ફટાકડા ફોડીને ઉજવજો, કારણ કે પરિબ્રહ્મ પરમાત્મા જે જન્મભૂમિ અયોધ્યા, એક નરેન્દ્ર મોદી બહુ સારું કાર્ય કરી રહ્યા છે. મને એક કડી યાદ આવે છે, સંભળાવો અમારા દર્શક મિત્રોને. રામ રે સભામાં રમવા ગયા, અસલી ભરીને રસ પીધો રે વાલાનો રસ પૂરણ પીધો. પેલો રે પ્યારો મારા ગુરુજીએ કહ્યો, પેલો રે પ્યારો મારા ગુરુજીએ કહ્યો, બીજે તે પ્યાલે રંગલી, બીજે તે પ્યાલે રંગલી, દેલી વાલાનો રસ પૂરણ લીધો. રામ રે સભામાં અમે રમવાન ગયા, અસલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂરણ પીધો. વાહ, ખૂબ સરસ, બહુ અતિ સુંદર. હવે શ્રી રામને યાદ કરી જ લીધા છે, હા. તો હનુમાન વગર તો અધૂરું ન રહેવાય ને. એકાદ હનુમાનજીને પણ આપણે થોડુંક માન આપી અને ચોક્કસ. તમારા શબ્દોમાં હનુમાનજીને એકાદી કઈક રજૂઆત કરો તો દર્શક મિત્રોને મજા આવે. દરિયો ટપુ તો મારાથી પાછું વરાય નહીં, જાગવાન કે આયો બુઢાપો ને મારાથી કદી ન જાય. હવે કહે હું દરિયો ટપુ તો મારાથી પાછું પોગાય નહીં, જાગવાન કહે આયો બુઢાપો મારાથી કદી ન જાય. થઈ જાને બેઠો 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 રે, એ જસના તારા
સદા રાધરે એ મુયની નો જાયો ઉડો એ મુયની નો જાયો ઉડો વાહ, ખૂબ સરસ. હનુમાન વગર અધૂરું કહેવાય. હા, રામને યાદ કરો ને હનુમાન બાકી નો રહેવા જોઈએ. ચોક્કસ ચોક્કસ. હવે આમ જોવો તો ભગવાન શ્રી કૃષ્ણ જી એટલે પ્રેમનું પ્રતીક, જી જી. નિર્દોષ મૈત્રીનું સરનામું. એટલે ભગવાન શ્રી કૃષ્ણને આપણે યાદ કરવા હોય હા તો તમારા શબ્દોમાં તમે કઈ રીતે કરો જી. એ સરસ દર્શક મિત્રોને થોડીક રજૂઆત કરો. આપણે તો કાનાને મનાવવા જોઈએ. હા, કાનાને મનાવવા જોઈએ મથુરામાં જ જઈએ આપણે બે. આપણે કારણ કે હાડો બનાવી કહેવાય ને મથુરામાં જઈને લઈ આવી કાન. બરોબર. ને. હાલો મનાવો તારે કાનાને. દેવાય તો કદીને કાનો એવી સુની ગયા છો વિતુને પુરોની કાના ભૂલી ગયા છો. દેવાય તો કદીને કાનો એવી સુની ગયા છો વિતુને પુરોની કાના ભૂલી ગયા છો. રૂપ જાન રૂપમાં મોહી ગયો માવો રૂપ જાન રૂપમાં મોહી ગયો માવો કાનાને મનાવો કાનાને મનાવો એ મનાવો મનાવો એ કોઈ નહીં મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો કાનાને મનાવો કાનાને મનાવો. નવગણભાઈ, તમારો અવાજ જેટલો મને સાંભળવો ગમે છે ને મને એમ થાય કે હું તમારી જોડે ગાવા માંડું. અને જે ઘણા દર્શક મિત્રો મારા ઓઠ ઉપર જે જોતા હશે ને ખબર હશે કે આ બાજુમાં ગાવાની ઈચ્છા થઈ ગઈ લાગે. પણ હવે તમે મને એક આ વસ્તુ વિશે થોડીક માહિતી આપો, કેમ કે હું પહેલી વાર બેઠો આ વસ્તુની બાજુમાં, પણ મને આજ બહુ મજા આવી કે આ જે પેટી કહેવાય ને આના વિશે થોડીક અમારા દર્શક મિત્રોને માહિતી આપો કે આ શું વસ્તુ છે ને કલાકાર માટે આની શું કિંમત હોય. ખૂબ સરસ સવાલ કર્યો હરેશભાઈ. આને ટૂંકમાં તો હાર્મોનિયમ કે પેટી કોઈ જે હાર્મોનિયમ અત્યારે ઘણા 50 લાખના હાર્મોનિયમ જડે છે. હવે મારા જેવા વગાડતા ન આવડતો હોય તો શું કામ? આમ ચાલીને બેસી જાય અને ચઈ હાલતા હોય સુરે અને એ જામે નહીં. કારણ કે મને જો કે પેટી થોડીક ઓછી જ ફાવે છે, પણ મારા પૂરતી આવે આમ પેટી તમે વગાડો ને તો એમ થાય કે ના સાંભળી એક બે ઘડી મોજ આવે. આ વસ્તુ એવી છે, લાખ રૂપિયાની પેટી હોય ને વગાડતા ન આવડે તો કઈ કામ નહીં, અર્થ નહીં, કઈ અર્થ નહીં. અને 5000 ની પેટી હોય પણ ફૂલ કારીગર હોય તો તમને સુર રેલાવે. આ સુરની જ કિંમત છે. આમાં સુર 5000 ની પેટી લઈને આપણે પ્રાણલાલ વ્યાસ જે ભજનની દુનિયામાં ગઝલની દુનિયામાં બહુ મોટું નામ, ઈ જ્યાં લગીને એમની જિંદગી રહી ત્યાં લગીને એમને પેટી સાદી જ વાપરી. આ સાદી પાવું લઈ નહીં, ઓલી સાદી આવે આડી ધમણ વાળી એ જ પેટી વાપરી. જ્યાં લગી દેવ થઈ ગયા ત્યાં લગી એમના માથે જ એમને ગાયું. વિચાર કરો તમે 50000 ની પેટી હોય ને તો એના માથે જ એમને ગાયું. બરોબર. એટલે આ વસ્તુ એક કલાકાર માટે બહુ મૂલ્ય કહેવાય. અને આનાથી જે સંતવાણી કહેવાય એની શોભા વધે. એ દર્શક મિત્રોને આપણે થોડીક માહિતી આપી તમને. મિત્રો આજે આપણે જે નવગણભાઈ ની મુલાકાત લીધી બહુ મજા આવી, અને ખાસ તો એમના મને આ જે સંતવાણી છે સાંભળવાની, એમના વિશે માહિતી મેળવવાની ખરેખર બહુ અતિશય મજા આવી. અને અમારો આ જે યુટ્યુબ ચેનલ અમે જે બનાવી છે મારું ગામ મારી વાત, એના થકી અમે આવા નાના ગામડાના જે કલાકારો છે જે પોતે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે ખેતી પ્રવૃત્તિ કરીને, ખેત મજૂરી કરીને અથવા કોઈ નાની મોટી દાડી દપાડી કરીને, પણ એને કુદરત તરફથી અમુક બક્ષિસો મળેલી હોય કે બક્ષિસના સ્વરૂપે એ લોકો કંઈક સમાજમાં આગળ આવી શકવાની એમનામાં ક્ષમતા હોય કે એના થકી એ પોતાનું કંઈક આગું નામ ઊભું કરી શકે, એવી એમનામાં ક્ષમતા રહેલી છે. આવી ક્ષમતાને અમારે ગામડામાંથી બહાર સ્ટેજ ઉપર લાવી છે. નવગણભાઈ તો ઘણા જૂના અને જાણીતા કલાકાર છે, ઘણા બધા લોકો જાણતા હશે અને ઘણા બધા પ્રોગ્રામ કરે છે.
પણ અમારે યુટ્યુબના માધ્યમથી આવા જે નાના કલાકારો છે એને સમાજ સમક્ષ એને લોકો સમક્ષ રજૂ કરવા છે કે જેનાથી લોકો આ વ્યક્તિઓને જાણે અને એમની જેમાં જે કુદરતી શક્તિ પડેલી છે એને માણે. એટલે માટે આ એક અમારો નાનો એકડો પ્રયાસ છે. વધારે આપણે કોઈ આમની પાસેથી જેટલું મળ્યું એટલું ઘણું અતિ કહેવાય આપણા માટે. જી. પણ જે આ અમારો ઉદ્દેશ્ય છે ને મેન વસ્તુ છે આ નાના જે કલાકારો છે એને સમાજની આગળ લાવવાય આપણે. અને અમારો જે આ પ્રયાસ છે તમને બધાને ગમે તો અમારા આ વિડીયોને જરૂરથી તમે લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો છે અથવા તમારા જે સગા સંબંધીઓ છે એને શેર કરજો, જેથી કરીને અમારા નવગણભાઈ છે જે નાના એવા કલાકાર છે પણ એ સારી એવી શક્તિ કુદરતી શક્તિ છે અને ખાસ તો એ સંતવાણીના જે પ્રોગ્રામ કરે છે એમને લોકો માણે અને એમનું જે જ્ઞાન છે લોકો બીજા પણ જાણે. એટલા માટે આ વિડીયોને શેર કરજો. અને ચોક્કસ હવે પછી અમે આવા જ વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર બનાવવાના છીએ. જે નાનો ગામડાનો માણસ છે, અમારી યુટ્યુબ ચેનલનું નામ જ છે મારું ગામ મારી વાત. જે નાના ખૂણામાં અથવા નાના ગામડામાં જે માણસ રહેલો છે બરાબર, એ વ્યક્તિને અમારે સમાજ સમક્ષ રજૂ કરવો છે. એટલે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અમે જે કંઈ આવા પ્રોગ્રામો લાવી અથવા અમે જે કંઈ આવા નાના મોટા વિડીયો બનાવી એ તમારા સુધી અમે પહોંચાડી શકીએ અને તમે બીજા લોકો સુધી પહોંચાડો. એટલા માટે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. વધુ આપણે હવે સમય નથી, આપણી પાસે ટાઈમ જાજો થઈ ગયો છે, પણ હવે આપણે જતા જતા એકવાર એમના મુખ્યથી સંતવાણીના થોડાક ભજનો એ સંભળાવે તો તમને અને મને થોડોક આનંદ વધારે થાય. નવગણભાઈ સંભળાવો અમારા દર્શક મિત્રોને તમારી વાણી. સંધ્યા ટાણું છે એટલે રામાબેનને યાદ કરી. ચોક્કસ. જય જય પીર રામા, પીર જય જય પીર રામા, અગમ ઉદાર દેવા, અગમ ઉદાર દેવા, વિધવા પીર રામા. ઓમ જય જય પીર રામા, પૂજ્ય ભવરીઓ બાબા લીલુડે થઈ અસવાર, લીલુડે થઈ અસવાર. બાંધે દિય ભગતોની, બાંધે દિય ભગતોની કેસરિયા જામા. પીર જય જય પીર રામા, પીર જય જય પીર રામા. ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર નવગણભાઈ તમારો. તમે અમારી યુટ્યુબ ચેનલ માટે વિડીયો બનાવવા માટે તમારો કિંમતી સમય ફાળ્યો, અમને તમારા ભજન સંતવાણી સંભળાવી, દર્શક મિત્રોને માહિતી આપી, એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માની છીએ. હવે આપણે બે વતી, હવે આપણા બંને વતી દર્શક મિત્રો એક કામ કરશે કે આપણા વિડીયોને શેર કરશે, લાઈક કરશે અને આ જો એમને અમારામાં આ ચેનલમાં વિશ્વાસ હોય તો જરાક સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલે. ચોક્કસ. ભલે.